નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે જે એક્સ્ટ્રા એમસીક્યુ ગણતા હતા એ પૂર્ણ કર્યા હતા. હવે ચેપ્ટરમાં એક આપણે નવા કોન્સેપ્ટ તરફ આગળ વધવાનું છે. એટલે ખાસ અત્યાર સુધી આપણે જે ચેપ્ટરમાં ભણ્યા છીએ એ યાદ કરી લેજો, બરાબર. સૌપ્રથમ આપણે એની ચર્ચા કરી લઈએ કે ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે શું શીખ્યા. તો ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં મેં તમને ઓસ્ટેડના અવલોકનની વાત કરી હતી કે ઓસ્ટેડે એવું કીધું કે વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ચુંબકીય ક્ષેત્ર વાહકની ફરતે વર્તુળાકાર સ્વરૂપે હોય છે, જેમ કે તાર હોય, બરાબર. અને એની દિશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી નક્કી કરી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ આપણે બધી જે કાંઈ ચર્ચા કરી હતી એ ચુંબકીય ક્ષેત્રની જ કરી હતી કે ભાઈ તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય, રિંગમાં કેટલું ઉત્પન્ન થાય, રિંગના કેન્દ્ર પર કેટલું હોય, અતિ લાંબા તાર માટે કેટલું હોય, અતિ લાંબા સોલેનોઇડ માટે કેટલું હોય, ટોરોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. એટલે અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં જે કાંઈ ભણ્યા એ ફક્ત એટલું જ શીખ્યા છીએ કે ભાઈ જુદા જુદા વાહકમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે. એટલે એના સૂત્રો જોયા આપણે, એના થોડાક તમને એને રિલેટેડ ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલા હતા એ પણ આપણે જોયા અને એક્સ્ટ્રા એમસીક્યુ પણ જોયા કે સૂત્રની મદદથી આપણે એમસીક્યુ કઈ રીતે ગણી શકીએ. હજી બીજા એવા દાખલા આપણે સ્વાધ્યાયમાં આવશે જ ત્યારે ગણશું. પણ ટૂંકમાં અત્યાર સુધી જે કાંઈ આપણે ચર્ચા કરતા હતા ચેપ્ટરમાં એ ફક્ત શેની હતી? ચુંબકીય ક્ષેત્રની હતી, બરાબર. કે ભાઈ જુદા જુદા વાહકમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, કઈ રીતે મળે, એવી બધી વાત હતી. હવે સમજો કે બે રીતના ક્ષેત્ર છે. એક વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર માટે બધું આપણે જાણીએ છીએ, બરાબર, જેને આપણે ઈ વડે દર્શાવીએ. પહેલા ચેપ્ટરમાં આપણે બધું ભણી ગયા. આ ચેપ્ટરમાં વાત આપણે આગળ વધારી ચુંબકીય ક્ષેત્ર માટે, બરાબર. ચુંબકીય ક્ષેત્રને આપણે બી વડે દર્શાવીએ. એના એકમની અને બધી મેં તમને વાત કરી છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ જે છે એ ટેસ્લા છે. બીજા એના એકમો પણ લખાવ્યા હતા. ચુંબકીય ક્ષેત્રનો સીજીએસ એકમ જે છે એ ગાઉસ છે. 1 ટેસ્લા બરાબર 10⁻⁴ ગાઉસ થાય. એ બધી વાત મેં તમને કરાવેલી છે જ્યારે બાયો-સાવરના નિયમની આપણે વાત કરી હતી. પણ એક વસ્તુ સમજજો કે આ બંને વસ્તુ જે છે કાંઈક ને કાંઈક વિદ્યુતભાર સાથે રિલેટેડ છે. આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ક્યાં ઉત્પન્ન થાય? તો કે વિદ્યુતભારના લીધે. કોઈ પણ વિદ્યુતભારનું પોતાનું કાંઈક વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે વિદ્યુત ક્ષેત્રનો સોર્સ, ઉદ્ગમ કોણ છે? તો કે વિદ્યુતભાર. પણ જનરલી અત્યાર સુધી આપણે જે વિદ્યુતભાર ધ્યાનમાં લીધા હતા એ કેવા લીધા હતા? સ્થિર જ લીધા હતા. અત્યાર સુધી આપણે કોઈ પણ વિદ્યુતભાર ધ્યાનમાં લીધા હતા એ બધા કેવા લીધા હતા? સ્થિર લીધા હતા. અને સ્થિર વિદ્યુતભાર જે છે એ શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. તમારી ટેક્સ્ટબુકમાં એક આવું વાક્ય લખેલું છે, પેજ નંબર 134 ઉપર. તમે શરૂઆતમાં જે પ્રસ્તાવના છે એની પછી એક ટોપિક છે ચુંબકીય બળવાળો. એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રસ્તાવના ઘણી બધી બાંધેલી છે, જેમાં વિદ્યુત ક્ષેત્ર વિશે બધી વાત કરી છે જે આપણે પહેલા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયા છે. તો એમાંથી જે જરૂરી છે હું એમાં સમજાવું છું અહીંયા તમે, બરાબર. પણ મૂળ આપણે હવે ચેપ્ટરમાં શું શીખવાના છીએ એ કોન્સેપ્ટ ક્લિયર કરવો ખાસ જરૂરી છે. તો સ્થિર વિદ્યુતભાર શું ઉત્પન્ન કરે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે જ આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા કે બે વિદ્યુતભાર લઈએ, Q1 અને Q2, બંને સ્થિર લેતા. તો એમની વચ્ચે કયું બળ લાગે? તો કે વિદ્યુત બળ લાગે. અને એ વિદ્યુત બળનું સૂત્ર આવું કંઈક હતું જેને કુલમ બળ કહેતા. F બરાબર K Q1 Q2/r². અથવા કોઈ આ એક વિદ્યુતભારના લીધે અહીંયા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? KQ. ધારો કે આ વિદ્યુતભારથી બિંદુ P નું અંતર r છે, તો બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? KQ/r² જેટલું. આ વિદ્યુતભાર સ્મોલ q છે એટલે સ્મોલ q આવશે, બરાબર. તો એક કરતાં વધારે વિદ્યુતભાર હોય તો આપણે સંપાતપણાનો સિદ્ધાંત શીખ્યા કે કોઈ બિંદુની આજુબાજુ એક કરતાં વધારે વિદ્યુતભાર હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર દરેકના સદિશ સરવાળા જેટલું મળે. આપણે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ પણ ભણ્યા છીએ. અથવા બે કરતાં વધારે વિદ્યુતભારો હોય ત્યારે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ મેળવવું હોય તો એની માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા છીએ.
એટલે આ બધી ચર્ચા આપણે કરી છે, પણ કહેવાનો અર્થ એવો છે કે જેમાં વિદ્યુતભાર આપણે સ્થિર લેતા હતા, એટલે સ્થિર વિદ્યુતભારો વચ્ચે વિદ્યુત બળ લાગે અથવા સ્થિર વિદ્યુતભાર શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, બરાબર. હવે વિદ્યુત ક્ષેત્રના લીધે શું લાગે? વિદ્યુત બળ. આપણને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્રના લીધે શું લાગે? વિદ્યુત બળ. તો એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રના લીધે શું લાગે? ચુંબકીય બળ. એટલે હવે ચેપ્ટરમાં આપણે ચુંબકીય બળ સમજવા માટે આગળ જવાનું છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રના લીધે કેટલું, કઈ રીતે, કેવું ચુંબકીય બળ જે છે એ લાગે, બરાબર. અત્યાર સુધી આપણે ક્ષેત્રની વાત કરતા હતા, હવે આપણે ક્ષેત્ર દ્વારા લાગતા બળની વાત કરવાની છે. પણ કયું ક્ષેત્ર આપણે ભણતા હતા? ચુંબકીય ક્ષેત્ર. તો હવે ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું ચુંબકીય બળ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. એટલે ખાસ સિક્વન્સ જે છે એ મગજમાં ગોઠવી રાખજો કે ભાઈ અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં ચુંબકીય ક્ષેત્ર વિશે ભણ્યા, હવે ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતા ચુંબકીય બળની ચર્ચા કરવાની છે, બરાબર. તમે સમજો આ કઈ રીતે સિમ્પલ સમજી શકાય. દાખલા તરીકે બે ચુંબક છે, તો બે ચુંબક જે છે, બરાબર, એ એકબીજાને આકર્ષે છે અથવા અપાકર્ષે છે. જેમ આપણે વિદ્યુતભારમાં વાત કરતા, બરાબર, કે ભાઈ સજાતીય વિદ્યુતભારો હોય ધન અથવા ઋણ, તો એ એકબીજાને અપાકર્ષે, એટલે કે અપાકર્ષી પ્રકારનું વિદ્યુત બળ લગાડે, બરાબર. અને જો વિજાતીય હોય, સજાતીય એટલે બંને ધન હોય અથવા બંને ઋણ હોય, તો એકબીજાને અપાકર્ષે, એટલે કે જે વિદ્યુત બળ લાગે એ અપાકર્ષી પ્રકારનું લાગે, બરાબર. અને જો વિજાતીય હોય, એક ધન હોય અને એક ઋણ હોય વિદ્યુતભાર, તો એકબીજાને શું કરે? આકર્ષે. તો આકર્ષી પ્રકારનું વિદ્યુત બળ લાગે. એટલે અહીંયા આપણે ચર્ચા વિદ્યુત બળની કરતા હતા કે ભાઈ આકર્ષી ક્યારે લાગે અને અપાકર્ષી ક્યારે લાગે વિદ્યુત બળ. ક્યારે? તો કે સ્થિર વિદ્યુતભાર હોય ત્યારે. કેમ કે સ્થિર વિદ્યુતભાર એકબીજા પર વિદ્યુત બળ લગાડે અને આકર્ષી પણ હોઈ શકે અને અપાકર્ષી પણ હોઈ શકે. તો એવી જ રીતે તમે બે ચુંબક લ્યો, તો ચુંબકને આપણને ખબર છે કે બે ધ્રુવો હોય, અને નાના ધોરણથી આપણે શીખતા આવીએ છીએ કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે, બરાબર. અસમાન ધ્રુવો હોય તો એકબીજાને આકર્ષે. તો બે ચુંબકો વચ્ચે તે આકર્ષી અને અપાકર્ષી બળ લાગે જ છે. અને કયું બળ છે? તો કે ચુંબકીય બળ છે. અને આ ચુંબકીય બળ શેના લીધે લાગે છે? તો કે આ બે ચુંબકના ચુંબકીય ક્ષેત્રના લીધે. સમજાય છે? અહીંયા જુઓ, શેની વાત કરતા હતા આપણે? વિદ્યુત બળની. આ વિદ્યુત બળ કોના લીધે લાગે છે? તો કે આ બે વિદ્યુત ભારને પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય, એ વિદ્યુત ક્ષેત્રના લીધે શું લાગે છે? વિદ્યુત બળ, બરાબર. થોડુંક ડિટેલમાં સમજીએ તો એવી જ રીતે આ બે ચુંબક જે છે એ એકબીજાને આકર્ષે છે કે અપાકર્ષે છે, એ કયું બળ લગાડે છે? ચુંબકીય બળ. અને ચુંબકીય બળ એ શેના લીધે લાગે છે? તો કે આ ચુંબકને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય. જેમ તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર હોય, જેમ સોલેનોઇડમાં અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર. રિંગ જે છે તેમાં અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર હોય. આ બધી વાત આપણે કરેલી છે, બરાબર. વાહકમાંથી જ્યારે પ્રવાહ પસાર કરીએ એટલે એની આજુબાજુ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. આ કુદરતી ચુંબક છે એટલે એની આજુબાજુ એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હશે જ તે. તો આ ચુંબકીય ક્ષેત્રો એકબીજા પર શું કરે છે? બળ લગાડે છે. એ ચુંબકીય બળ થયું. આકર્ષી હોઈ શકે, અપાકર્ષી હોઈ શકે. એટલે ચુંબકીય ક્ષેત્રના હિસાબે જે બળ લાગે છે એને કયું બળ કહેવાય? ચુંબકીય બળ. તો હવે આપણે એની ચર્ચા કરવાની છે. કવિ સમજાય છે? તો હવે ચુંબકીય બળની આપણે વાત કરવાની છે. આગળ સમજો કે ભાઈ દાખલા તરીકે હું બે તાર લઉં, આવી રીતે બે તારને નજીક મૂકી દઉં, બેયમાંથી પ્રવાહ પસાર કરું. બે તાર લીધા, બેયમાંથી પ્રવાહ પસાર કરું તો બે ચુંબક તરીકે જ વર્તે ને. પ્રવાહધારિત તાર હોય, પ્રવાહધારિત રિંગ હોય કે પ્રવાહધારિત સોલેનોઇડ હોય, એ બધા ચુંબક તરીકે વર્તે. એક પ્રકારના ચુંબક જ કહેવાય, કેમ કે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આપણે શીખ્યા કે ભાઈ તારમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આપણે એમ કહીએ કે સાહેબ આ બે ચુંબક થઈ ગયા, તો હા, આ બે તાર ચુંબક તરીકે જ વર્તે. હવે બે તાર જો ચુંબક તરીકે વર્તે
તો એકબીજાને આકર્ષી શકે અને અપાકર્ષી શકે આ ચુંબકની જેમ, બરાબર. તો આની ચર્ચા આપણે આગળ કરશું કે બે તાર જે છે એ ચુંબકની જેમ જ વર્તે છે અને બંને એકબીજા ઉપર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડે છે ચુંબકની જેમ. એ પછી આપણે શીખવાનું એમય થઈ શકે, બરાબર. આ તો મેં બે તાર લીધા. ધારો કે તમે એવું વિચારો કે સાહેબ હું એક ચુંબક લઉં અને એક તાર લઉં. આ તાર છે, આ ચુંબક છે. આ ચુંબકની આજુબાજુ એનું ચુંબકીય ક્ષેત્ર હશે. આ સાચું નથી દર્શાવતો, ખાલી સમજાવવા માટે દર્શાવું. ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકની અલગ હોય થોડી, એટલે રચે બંધ ગાળા તે, પણ એની દિશાની એની બધી ચર્ચા આપણે 5મા ચેપ્ટરમાં કરશું. આ તો ફક્ત સમજાવવા માટે કહું છું. તો આ ગજીય ચુંબક છે કે કોઈ પણ ચુંબક છે તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હશે. એવી રીતે તાર પણ પ્રવાહધારિત છે તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હશે. તો અહીંયા આ એક ચુંબક છે, આ પણ ચુંબક છે. તો શું આ બંને એકબીજા પર બળ લગાડે? તો હા, લાગે, કેમ કે બે ચુંબક છે. જેમ બે ચુંબકો એકબીજા પર બળ લગાડે છે એવી જ રીતે તમે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તાર રાખો તો એના પર પણ બળ લાગે, કેમ કે આ એક પ્રકારનો ચુંબક જ છે, બરાબર. એટલે આપણે આ શીખવા જવાનું છે આગળ, બરાબર. પણ એ પહેલાં આપણે થોડીક બળની ચર્ચા કરશું કે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય બળ કેટલું લાગે, બરાબર. એટલે આવું બધું આપણે આગળ શીખવાનું છે. એટલે શું ભણીએ છીએ ને એ પહેલાં ક્લિયર કરવું વધારે જરૂરી છે, તો આપણને ખ્યાલ આવશે. હવે સમજો, આપણે વાત કરી કે ભાઈ સ્થિર વિદ્યુતભાર જે છે એ શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. અને સ્થિર વિદ્યુતભાર વચ્ચે શું લાગે? વિદ્યુત બળ લાગે, બરાબર. હવે આપણે એક તાર લઈએ કે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને એક હું સ્થિર વિદ્યુતભાર લઉં. આ વિદ્યુતભાર જે છે એ કેવો છે? સ્થિર છે. હવે હું જ્યારે તારમાંથી પ્રવાહ પસાર કરીશ, સમજો, તારમાંથી જ્યારે હું પ્રવાહ પસાર કરીશ એટલે એની આજુબાજુ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. ફરીને કહું છું, ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે જો બે સ્થિર વિદ્યુતભાર લ્યો, બે સ્થિર વિદ્યુતભાર લ્યો તો એની વચ્ચે માત્ર કયું બળ લાગવાનું છે? વિદ્યુત બળ, કેમ કે વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે. સમજાય છે વાત? હવે મેં અહીંયા એક જ વિદ્યુતભાર લીધો છે જે સ્થિર છે અને આ જે છે એ તાર છે જેમાંથી પ્રવાહ પસાર થાય છે. તો તારની આજુબાજુ કયું ક્ષેત્ર હશે? ચુંબકીય ક્ષેત્ર. અને આ વિદ્યુતભારની આજુબાજુ કયું ક્ષેત્ર હશે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા જો બે ચુંબકીય ક્ષેત્ર બે વાહકના હોય તો એકબીજા પર બળ લગાડે, અથવા એવી જ રીતે બે વિદ્યુત ક્ષેત્રો છે તો એકબીજા પર બળ લગાડે જ્યારે વિદ્યુતભાર સ્થિર છે ત્યારે. તો અહીંયા શું થશે? જુઓ, આ વિદ્યુતભાર કેવો છે? સ્થિર. આ તાર છે અને તારની આજુબાજુ તો શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે ચુંબકીય ક્ષેત્ર આનું એકનું જ છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બંને એકબીજા પર કોઈ બળ લગાડશે નહીં. વિદ્યુતભાર જે છે એ એમનામ સ્થિરનો સ્થિર જ રહેશે, કોઈ બળ લાગશે નહીં. વિદ્યુત બળે નહીં, ચુંબકીય બળે નહીં. શું કામ? તો કે આની પાસે ચુંબકીય ક્ષેત્ર છે. બહુ સરળ શબ્દમાં સમજાવું છું, આવું ટેક્સ્ટ બુકમાં નહીં લખેલું. આ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે અને આ શું ધરાવે છે? વિદ્યુત ક્ષેત્ર. એટલે બંને ક્ષેત્રો જે છે એ અલગ છે. એટલે આ બંને ઉપર કોઈ બળ લાગવાનું નથી. સમજાય છે વાત? પણ એવું જ્યારે જોવામાં આવ્યું કે આ વિદ્યુતભારને ગતિ કરાવી, બરાબર, વિદ્યુતભારને તમે ગતિ કરાવો તો આ વિદ્યુતભાર પર બળ લાગે છે. સમજો, ફરીને કહું છું કે પહેલા વિદ્યુતભાર કેવો હતો? સ્થિર, બરાબર. તો મેં કીધું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એકબીજા પર બળ લગાડવાના નથી, બરાબર. કાં તો બે વિદ્યુત ક્ષેત્ર હોય તો એમાં બળ લાગવાનું છે, અથવા જે બે ચુંબક વાળી વાત કરી, બે ચુંબકો હોય તો બેયના ચુંબકીય ક્ષેત્ર હોય એટલે એકબીજા પર બળ લાગે. પણ અહીંયા તો એક ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે અને એક વિદ્યુત ક્ષેત્ર, એટલે એમાં કોઈ બળ અનુભવવાનું નથી. એટલે આ સ્થિર જ રહેવાનું અથવા જ્યાં છે ત્યાં રહેશે. પણ જો આ વિદ્યુતભારને ગતિ કરાવવામાં આવે એટલે આપણે એવું વિચારીએ કે આ વિદ્યુતભારનું આમ એક તાપલી મારી દઉં તો આમ સીધે સીધો ગતિ કરશે એમ,
પણ એવું થતું નથી. જ્યારે વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે તો વિદ્યુત ભાર જે છે એની ઉપર બળ લાગે છે અને થોડોક ડિફ્લેક્ટ થઈ જાય છે. વિદ્યુત ભાર પર શું લાગે છે? બળ. હવે ખાસ સમજો, આ વિદ્યુત ભાર પાસે શું છે જ્યારે સ્થિર હતો ત્યારે? તો કે પોતાનું વિદ્યુત ક્ષેત્ર. તો આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એની વચ્ચે બળ લાગવાનું નથી, એટલે વિદ્યુત ભારમાં કાંઈ ફેરફાર થાય નહીં. પણ જ્યારે એને ગતિ કરાવવામાં આવ્યો ત્યારે આ વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે. વિદ્યુત ભારનું થોડુંક આવર્તન થઈ જાય છે. એ સીધો નથી જતો, પણ થોડોક ડિફ્લેક્ટ થઈને ગતિ કરે છે. બરોબર? એટલે કે આ તાર વડે આ વિદ્યુત ભાર ઉપર બળ લાગ્યું. ક્યારે? વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે છે ત્યારે. સમજાય છે વાત? તો હવે વિદ્યુત ક્ષેત્ર ઉપર જો બળ લાગતું હોય, આ ખાસ સમજો. પહેલા વિદ્યુત ભાર અહીંયા કેવો હતો? સ્થિર. તો ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર તો હતું જ તે, પણ વિદ્યુત ભાર સ્થિર હતો ત્યારે કોઈ બળ લાગતું નહોતું. એટલે એનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બળ નથી અનુભવાતું. પણ ગતિમાં આવે છે ત્યારે બળ લાગે છે. તો એનો અર્થ શું થયો કે જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે છે ત્યારે એની આજુબાજુ શું ઉત્પન્ન થતું હોવું જોઈએ? ચુંબકીય ક્ષેત્ર. તો જ આ તારનું ચુંબકીય ક્ષેત્ર આ વિદ્યુત ભારના ચુંબકીય ક્ષેત્ર પર બળ લગાડતું હોય. બરાબર? કેમ કે બે ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બળ લાગે અથવા બે વિદ્યુત ક્ષેત્ર વચ્ચે બળ લાગે. બરાબર? તો જ્યારે વિદ્યુત ભાર જે છે એ ગતિ કરે છે ત્યારે વિદ્યુત ભાર પર બળ લાગે છે. એટલે એનો અર્થ એવો થયો કે વિદ્યુત ભાર જેવો ગતિમાં આવ્યો એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય, અને એ ચુંબકીય ક્ષેત્ર અને આ તારનું ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બળ અનુભવાતું હોય, અને એ બળના લીધે વિદ્યુત ભાર જે છે એનું આવર્તન થઈ જાય. સમજાય છે? એટલે આપણે ચેપ્ટર જ્યારે શરૂ કર્યું ત્યારે કીધું હતું કે પ્રવાહધારિત તાર જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અથવા બીજી વાત આપણે એવી કરી હતી કે ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. સમજાય છે? એટલે જ્યારે વિદ્યુત ભાર ગતિમાં હોય ને ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉત્પન્ન થાય. સમજાણી વાત? એટલે અહીંયા જુઓ ટેક્સ્ટ બુકમાં એક વાક્ય લખ્યું છે, જ્યારે વિદ્યુત પ્રવાહો કે ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સમજાણી આ વાત? એટલે ખાસ હવે ધ્યાન રાખજો. આ જુઓ, વિદ્યુત ભાર જે છે એ ગતિ કરે છે એટલે એની આજુબાજુ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. અહીંયા પણ આ તાર છે તો તારનું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે હું એમ કહી શકું કે આ વિદ્યુત ભાર ક્યાં ગતિ કરે છે? તારના ચુંબકીય ક્ષેત્રમાં. ત્યારે એની ઉપર બળ લાગે છે, કેમ કે ગતિ કરે છે એટલે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે એના ઉપર બળ લાગે છે. એટલે ખાસ યાદ રાખજો, ગતિમાન વિદ્યુત ભાર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. સ્થિર વિદ્યુત ભાર હોય તો ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ હોય, પણ જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થતું હોય. હવે આ વસ્તુને આપણે એક સિમ્પલ સમજીએ. કે ધારો કે આ કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, તારનું હોઈ શકે, કોઈ ચુંબકનું હોઈ શકે, કોઈ પણ રીતે. ધારો કે બે ચુંબક મેં અહીંયા મૂકી દીધા. આ એનો N ધ્રુવ છે, બરાબર? આ ચુંબકનો S ધ્રુવ છે. એટલે N થી S તરફ હોય ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકમાં, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ, બહારની તરફ. તો આ એક ચુંબકીય ક્ષેત્ર છે. હવે આમાં હું કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવું, બરાબર? સ્થિર નથી મૂકવાના. જોવા, આમાં હું વિદ્યુત ભારને સ્થિર મૂકી દઉં ને તો એની ઉપર કોઈ બળ ન લાગે, કેમ કે સ્થિર વિદ્યુત ભાર પાસે ખાલી વિદ્યુત ક્ષેત્ર જ હોય, તો એની ઉપર કોઈ બળ લાગવાનું નથી. એટલે આ વિદ્યુત ભારને હું v વેગથી ગતિ કરાવું, બરાબર? આ વિદ્યુત ભારને હું શું કરું? v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવું તો ત્યારે એના પર લાગતું જે ચુંબકીય બળ છે, બરાબર? ચુંબકને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? મેગ્નેટ. અને ચુંબકીય બળને શું કહીએ? મેગ્નેટિક ફોર્સ. એટલે એને m વડે દર્શાવું છું. તો આ જે બળ છે એ કેટલું લાગે? q v ક્રોસ b જેટલું લાગે, બરાબર? સૂત્રની સાબિતી તમને આપી નથી ટેક્સ્ટ બુકમાં, સીધું આપી દીધું છે, એટલે તમારે યાદ જ રાખવાનું છે.
આની પહેલાંની જે ટેક્સ્ટ બુક આવતી ગુજરાત બોર્ડની એમાં થોડી ઘણી સાબિતી હતી, બરાબર. સમજાવવા માટે તો હું તમને સાબિતી આપી શકું, પણ તમને ટેક્સ્ટ બુકમાં આપી નથી એટલે કોઈ અર્થ નથી. એટલે તમને પ્રશ્ન કદાચ લોરેન્સ બર્નનો પૂછાય તો તમારા ટેક્સ્ટ બુકમાં જેટલો છે એટલો જ લખવાનો છે. એટલે આપણે એ પ્રમાણે જ વાત કરશું, પણ હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં છું જેથી કરીને વ્યવસ્થિત પ્રોપર તમને મગજમાં ઉતરે. તો જ્યારે કોઈ વિદ્યુતભાર ક્યુને વી જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી લાવવું? તો મેં તમને કીધું કે બે ચુંબક મૂકી દો, એની વચ્ચેથી પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્રમાંથી જ પસાર થયો કહેવાય. અથવા હમણાં મેં કીધું હતું એમ કે કોઈ તાર લઈ લો પ્રવાહધારિત, એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય જ તે, એની નજીકથી તમે વિદ્યુતભારને ગતિ કરાવો વી વેગથી, તો એ એમ જ કહેવાય કે ચુંબકીય ક્ષેત્રમાંથી ગતિ કરે, કેમ કે તારની ફરતે એનું ચુંબકીય ક્ષેત્ર તો હોય જ તે ને. એવી રીતે તમે રિંગ લઈ લો, બરાબર, અથવા સોલેનોઇડ લઈ લો, સોલેનોઇડની અંદરથી પસાર કરો વિદ્યુતભાર. આ તો કહું છું ખાલી, બરાબર, બાકી સરળ તો આ જ પડે. પણ કહેવાનો અર્થ શું છે, કોઈ પણ એવો પદાર્થ કે જેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય તો એ ક્ષેત્રમાંથી તમે પસાર કરો, એટલે એમ કહેવાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાંથી વી વેગથી વિદ્યુતભારને પસાર કર્યો, બરાબર. તો જ્યારે કોઈ ક્યુ વિદ્યુતભારને વી જેટલા વેગથી આપણે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરીએ, બરાબર, તો ત્યારે એના પર લાગતું ચુંબકીય બળ, અત્યારે હું ખાલી એકલું ચુંબકીય ક્ષેત્ર જ કહું છું, બરાબર. તો હવે આ વિદ્યુતભાર જો સ્થિર હશે ને, આ ખાસ સમજજો, વિદ્યુતભાર જ્યારે સ્થિર હોય તો એની પાસે ફક્ત કયું ક્ષેત્ર હોય તો કે વિદ્યુત ક્ષેત્ર જ તે. વિદ્યુતભાર જ્યારે સ્થિર હોય ત્યારે ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન થાય, પણ એનો એ જ વિદ્યુતભાર જ્યારે ગતિમાં હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર તો એનું છે, એ તો છે જ તે, એ કંઈ વયું ન જાય. એટલે વિદ્યુત ક્ષેત્ર હશે, સાથે સાથે એની આજુબાજુ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર, બરાબર. એટલે આ ગતિમાન વિદ્યુતભાર છે એ બે ક્ષેત્ર ધરાવતો હોય, વિદ્યુત ક્ષેત્રય ધરાવતો હોય અને ચુંબકીય ક્ષેત્રય ધરાવતો હોય, બરાબર. જ્યારે સ્થિર વિદ્યુતભાર જે છે એ ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ધરાવતો હોય. સમજાય છે કહું છું, બરાબર. તો હવે જે છે આપણે આ સમજીએ કે જ્યારે આ વિદ્યુતભાર ગતિ કરશે વી વેગથી, તો ત્યારે એના પર લાગતું ચુંબકીય બળ જે છે એ કેટલું થશે? એફ બરાબર ક્યુ વી ક્રોસ બી જેટલું. જ્યાં ક્યુ એટલે જે કાંઈ કણ ગતિ કરતો હોય એનો વિદ્યુતભાર છે, વી એટલે એનો વેગ છે, અને બી એટલે એનું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. તો હવે આપણે આમ લખી શકીએ કે બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરતા ક્યુ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ, કયું બળ લાગે છે? ચુંબકીય બળ. એફ એમ બરાબર શું લખી શકીએ? ક્યુ વી ક્રોસ બી, બરાબર, જે મેં અહીંયા લખ્યું છે. તો આ ફક્ત આપણે ચુંબકીય બળની વાત કરી છે. ક્યુ જેટલો વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે એની ઉપર ચુંબકીય બળ લાગે છે, અને આ ચુંબકીય બળ જે છે, આપણે બળ કોઈ પણ હોય સદિશ રાશિ છે, એટલે એની દિશા જો આપણે મેળવવી હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી આપણે મેળવી શકીએ, બરાબર. વી ક્રોસ બીની દિશા જે છે એ બળની દિશા આપે. અહીંયા જુઓ, વિદ્યુતભાર ઉપર તરફ ગતિ કરે છે એટલે એના વેગની દિશા જે છે એ ઉપર તરફ થશે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ આમ છે, બરાબર. અત્યારે બંને એક્ઝેક્ટ લંબ છે પરસ્પર, બરાબર. તો વી ક્રોસ બી છે, તો જમણા હાથનો સ્ક્રૂ જે છે એ તમે શું કરો તો કે લંબ ગોઠવો. વી અને બી થી જે સમતલ બને છે એને જમણા હાથનો સ્ક્રૂ લંબ ગોઠવો. વી થી બી ની દિશામાં આપણે શું મેળવવાનું છે? વી ક્રોસ બી. એટલે વી થી બી ની દિશામાં સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ જો અંદર તરફ જશે, આવી રીતે આમ ફેરવશો
એટલે સ્ક્રૂ અંદર તરફ જાય એટલે જે ચુંબકીય બળ લાગતું હશે આમ અંદર તરફ લાગશે, બરાબર. વિદ્યુતભાર ઉપર તરફ ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એટલે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી ચુંબકીય બળની દિશા પણ નક્કી કરી શકાય. આ બળ માટે મહત્વના મુદ્દાઓ પણ તમને ટેક્સ્ટબુકમાં આપ્યા છે. એમાં પહેલો મુદ્દો જે છે આને લોરેન્ઝ બળ જ કહેવાય, બરાબર. જ્યારે ક્યુ વિદ્યુતભારિત કણ એકલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે ચુંબકીય બળ એટલું લાગે, આ લોરેન્ઝ બળ જ થયું. પણ આ ફક્ત ચુંબકીય બળ વ્યાખ્યાયિત કરે છે, બરાબર. તો વી ક્રોસ બીની દિશા મેં કીધું એમ શેની દિશા આપે તમને? ચુંબકીય બળની, અને જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય. એના જે મહત્વના મુદ્દા તમને ટેક્સ્ટબુકમાં આપ્યા છે એમાં પહેલો મુદ્દો જે આ ચુંબકીય બળ લાગે છે એ ક્યુ, વી અને બી ત્રણેય પર આધારિત છે. ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય, વેગનું મૂલ્ય અને વિદ્યુતભારનું મૂલ્ય આ ત્રણેય પર આધારિત છે. બીજી વાત કે જો વી અને બી જે છે એ સમાંતર હોય, બરાબર. હું ટૂંકમાં અહીંયા મુદ્દા જે છે એ જસ્ટ ખાલી લખું છું. બરાબર. પહેલો મુદ્દો જે છે ચુંબકીય બળ જે છે અથવા લોરેન્ઝ બળ જે છે, ચુંબકીય બળ ક્યુ, વી અને બી પર આધારિત છે. હા, એની પર આધારિત છે. જો ક્યુ ધન હોય તો પણ બળ જે છે અલગ લાગે, ક્યુ ઋણ હોય તો પણ બળ અલગ લાગે, એટલે કે બળની દિશા બદલાય છે. ધન વિદ્યુતભાર પર જે દિશામાં બળ લાગતું હોય એની કરતાં ઋણ વિદ્યુતભાર પર એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે વિદ્યુતભારની સંજ્ઞા પણ અહીંયા મહત્વ છે બળની દિશા માટે. ધન વિદ્યુતભાર હોય તો એની પર બળ ધારો કે અંદર તરફ લાગે છે, તો ઋણ વિદ્યુતભાર લઈએ એની બદલે તો બળ બહાર તરફ લાગે, એટલે કે બળની દિશા બદલાઈ જાય, વિરુદ્ધ થઈ જાય, બરાબર. બીજો મુદ્દો છે કે જો વી અને બી સમાંતર હોય, બરાબર, આ સમાંતરની નિશાની કરી છે, તો થીટા જે છે એ શું થાય? 0. કેમ કે આપણી પાસે બળનું સૂત્ર શું છે? F બરાબર ક્યુ વી ક્રોસ બી. ક્રોસ દૂર કરીએ તો આપણે શું મૂકી શકીએ? સાઇન થીટા. એટલે આ સૂત્ર તમે આવી રીતે પણ લખી શકો છો, F બરાબર ક્યુ વી બી સાઇન થીટા. પણ જ્યારે વી અને બી સમાંતર હોય એટલે કે જુઓ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, હું કણને પણ એ જ દિશામાં ગતિ કરાવું તો બંને એકબીજાને સમાંતર થયા, અથવા પ્રતિ સમાંતરે હોઈ શકે આ સ્થિતિમાં તે. એટલે વી સમાંતર બી હોય ત્યારે થીટા 0 થાય, વી અને બી પ્રતિ સમાંતર હોય એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે થીટા જે છે એ શું ગણાય? પાય ગણાય. કેમ કે આ બીની દિશા છે. ધારો કે વિદ્યુતભારને એની વિરોધી દિશામાં આપણે ગતિ કરાવીએ તો આ પ્રતિ સમાંતર થયું, એટલે આ સ્થિતિ છે એ થીટા બરાબર 0 વ્યાખ્યાયિત કરે છે, આ થીટા બરાબર પાય. એટલે સૂત્રને મેં કીધું એમ આમ પણ લખી શકાય, ક્રોસ દૂર કરીને સાઇન પણ લખી શકો. તો સમાંતર હોય ત્યારે ક્યુ વી બી સાઇન 0, પ્રતિ સમાંતર હોય ત્યારે ક્યુ વી બી સાઇન પાય. હવે સાઇન 0 ની કિંમત 0 થાય એટલે બળ 0 થઈ જાય. એવી જ રીતે સાઇન પાઈની કિંમત પણ 0 થાય ત્યારે પણ ચુંબકીય બળ 0 થઈ જાય. એટલે આ સ્થિતિમાં વિદ્યુતભાર કોઈ ચુંબકીય બળ અનુભવતો નથી. ભલે આપણે એને ગતિ કરાવીએ છીએ, ખાસ સમજો, જો વી જેટલા વેગથી ગતિ કરાવીએ છીએ પણ જો એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે એના પર લાગતું ચુંબકીય બળ જે છે કેવું હોય? 0 હોય, બરાબર. એક બીજી વાત આપણે શરૂઆતમાં જ કરી, વિદ્યુતભાર જો સ્થિર હોય, જો વી બરાબર 0 હોય તો પણ F બરાબર 0 થાય. સિમ્પલ વસ્તુ સમજો, અહીંયા સૂત્રમાં વી આવે છે, વી 0 મૂકું તો બળ 0 થઈ જાય. પહેલા જ આપણે વાત કરી કે સ્થિર વિદ્યુતભાર હોય એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી, એટલે એની પર ચુંબકીય બળ લાગવાનું નથી. એટલે જો વિદ્યુતભારનો વેગ 0 હોય, વિદ્યુતભાર સ્થિર હોય તો પણ એની પર લાગતું ચુંબકીય બળ જે છે કેવું થાય? 0 થાય. પછી જે છે બીજી વાત કે જો વી લંબ બી હોય, હમણાં જેમ આપણે લીધું હતું કે બી આ દિશામાં હોય અને વી જે છે ને એક્ઝેક્ટ લંબ દિશામાં હોય તો થીટા જે છે એ શું ગણાય? π/2.
તો આવી સ્થિતિમાં વિદ્યુતભાર પર જે ચુંબકીય બળ લાગે છે એ મેક્સિમમ મળે QVB sin થીટા, થીટા એટલે π/2, sin π/2 જે છે એ કેટલું થાય 1. તો એ મેક્સિમમ બળ જે છે એ આપણને કેટલું મળે QVB. એટલે આ યાદ રાખજો કે સમાંતર કે પ્રતિ સમાંતર હોય B અને V ત્યારે બળ જે છે એ શૂન્ય થઈ જાય, પણ જો લંબ હોય V અને B પરસ્પર તો વિદ્યુતભાર પર લાગતું બળ જે છે એ કેવું હોય મહત્તમ હોય. બરાબર. એટલે આ જે છે એ મેં તમને લોરેન્સ બળ અથવા તો જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે એના પર લાગતા ચુંબકીય બળનું સૂત્રની વાત કરી અને એના વિશે અમુક મુદ્દાઓ જે છે એ મેં સમજાવ્યું. બરાબર. એટલે વિડીયો પુશ કરી તમારી જાણકારી માટે જે લખવું હોય એ લખી લેજો, પછી આપણે આમાં આગળ વધીએ. હવે હજી થોડીક આપણે ચર્ચા કરવાની છે. ચાલો, ઓકે. હવે અત્યાર સુધી જુઓ ચેપ્ટરમાં આ ટોપિકમાં જે મેં વાત કરી એમાં શું મેં વાત કરી કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર હોય એમાં વિદ્યુતભાર ગતિ કરે એટલે કયું બળ લાગે છે ચુંબકીય બળ. હવે આ વસ્તુને આપણે એક સ્ટેપ આગળ લઈ જઈએ. એટલે વાત તો આપણે લોરેન્સ બળની જ કરીએ છીએ. પહેલા જે ભણ્યા એ લોરેન્સ બળ જ છે, પણ એ ફક્ત શેમાં હતું એકલા ચુંબકીય ક્ષેત્ર માટે. હવે ધારો કે કોઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની હાજરી પણ છે અને વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે. હું આ ખાલી સમજાવવા માટે દિશા લઉં છું, જરૂરી નથી કે બે એક જ દિશામાં હોય, કોઈ પણ દિશામાં હોય, પણ કહેવા એવું માગું છું કે કોઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે અને વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે. બરાબર. હવે આ ખાસ સમજો, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેની હાજરી છે. તો હું અહીંયા એક વિદ્યુતભાર, આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુતભારને સ્થિર મૂકી દઉં. અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને છે, એની અંદર એક વિદ્યુતભારને સ્થિર મૂકી દઉં. તો આ વિદ્યુતભાર ઉપર કયું બળ લાગશે? ચુંબકીય બળ લાગશે, વિદ્યુત બળ લાગશે કે બંને બળ લાગશે? બંને ક્ષેત્રો હાજર છે, વિદ્યુત ભારને સ્થિર રાખું છું. હવે પહેલી જ વાત આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે વિદ્યુત ભાર જો સ્થિર હોય તો ચુંબકીય બળ લાગવાનું નથી. એટલે જ્યારે આ બે ક્ષેત્રની હાજરી છે ત્યારે જો હું વિદ્યુત ભારને અહીંયા સ્થિર રાખું તો વિદ્યુત ભાર જે છે એની આજુબાજુ એક જ ક્ષેત્ર હોય વિદ્યુત ક્ષેત્ર, એટલે આ બંને ક્ષેત્રો વચ્ચે કયું બળ લાગે? વિદ્યુત બળ લાગે. આ સમજો, ક્ષેત્રો બંને હાજર છે, પણ જો હું વિદ્યુત ભારને આમાં સ્થિર રાખું તો વિદ્યુત ભાર ઉપર ફક્ત વિદ્યુત બળ જ લાગે, ચુંબકીય બળ નથી લાગવાનું. એ અગાઉ આપણે વાત કરી. પણ જો આમાં વિદ્યુત ભારને આપણે v વેગથી ગતિ કરાવીએ તો હમણાં જ મેં વાત કરી કે ગતિમાન વિદ્યુત ભાર હોય તો એની પાસે વિદ્યુત ક્ષેત્ર હોય અને ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે હવે આ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ક્ષેત્રમાંય ગતિ કરે છે એટલે વિદ્યુત બળે લાગશે, ચુંબકીય ક્ષેત્રમાંય ગતિ કરે છે એટલે ચુંબકીય બળે લાગશે. કેમ કે જ્યારે આ વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે એની આજુબાજુ બે ક્ષેત્રો હશે અને અહીંયા પણ બે ક્ષેત્રો હશે. તો બંને ક્ષેત્રમાંથી જ્યારે વિદ્યુત ભાર પસાર થતો હોય કે ગતિ કરતો હોય તો એની ઉપર વિદ્યુત બળે લાગે અને ચુંબકીય બળે લાગે. સમજાય છે? તો હવે એની આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ ધારો કે કોઈ q વિદ્યુત ભારિત કણ E જેટલા વિદ્યુત ક્ષેત્ર અને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી v જેટલા વેગથી પસાર થાય છે. કોઈ q વિદ્યુત ભાર છે, E જેટલા વિદ્યુત ક્ષેત્ર અને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી v જેટલા વેગથી પસાર થાય છે. તો આ
વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ અથવા પરિણામી બળ. હવે કુલ બળને આપણે એફ કહીએ. હવે જ્યારે આ કણ અથવા આ વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાંથી વી વેગથી પસાર થાય એટલે એની પર બંને બળ લાગે. વિદ્યુત બળે લાગે અને ચુંબકીય બળે લાગે. તો કુલ બળ આપણે મેળવવું હોય તો એ બંને બળનો વિદ્યુત બળ વત્તા ચુંબકીય બળ એફ વિદ્યુત વત્તા એફ ચુંબકીય એમ ઇલેક્ટ્રિક ફોર્સ જે લાગે છે ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે એ બરાબર મેગ્નેટિક ફોર્સ જે લાગે છે મેગ્નેટિક ફિલ્ડના લીધે એ સિમ્પલ ભાષામાં વિદ્યુતીય બળ વત્તા ચુંબકીય બળ બરાબર. કેમ કે હવે બે ક્ષેત્રો છે વિદ્યુત ભારેમાં ગતિ કરતો કરતો પસાર થાય છે એટલે બે બળ અનુભવશે. વિદ્યુત બળે અનુભવશે ચુંબકીય બળ. હવે વિદ્યુત બળનું સૂત્ર શું થાય આપણે ભણી ગયા એફ બરાબર ક્યુ ઈ વત્તા ચુંબકીય બળનું સૂત્ર શું થાય હમણાં જ આપણે વાત કરી ક્યુ વી ક્રોસ બી. આ કુલ બળ થઈ ગયું. તો એફ બરાબર ફાઇનલી આપણને મળશે ક્યુ જે છે એને બહાર કાઢી લઉં ઈ પ્લસ ક્યુ વી ક્રોસ બી. રેડી. તો આ સૂત્ર જે છે એ ખાસ ધ્યાન રાખજો. લોરેન્સ બળ માટે તમારે બે સૂત્ર મગજમાં રાખવાના છે કે જો ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાંથી માત્ર ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતો હોય તો એના પર માત્ર ચુંબકીય બળ લાગે અને એ ચુંબકીય બળનું સૂત્ર જે છે એ શું થાય એફ બરાબર ક્યુ વી બી સાઇન થીટા અથવા એફ બરાબર ક્યુ વી ક્રોસ બી. પણ જો ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાંથી પસાર થતો હોય તો કુલ બળ એટલું લાગે એફ બરાબર ક્યુ કાઉન્સમાં ઈ પ્લસ સોરી અહીંયા ક્યુ નહીં આવે ક્યુ કોમન કાઢી લીધો છે એટલે એફ બરાબર ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી બરાબર. એટલે આ પણ લોરેન્સ બળનું સૂત્ર છે. પણ ઓલું ફક્ત આપણે જે પહેલા વાત કરી માત્ર ચુંબકીય ક્ષેત્રમાંથી જ્યારે પસાર થતો હોય ત્યારની વાત છે અને આ ક્યારની વાત છે તો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાંથી પસાર થતો હોય. એટલે જો તમને 2 માર્કમાં એવો પ્રશ્ન પૂછે અથવા 3 માર્કમાં કે લોરેન્સ બળ સમજાવો તો પેજ નંબર તમને 134 અને 35 ઉપર પેજ નંબર 134 ઉપર ટોપિક આપેલો છે લોરેન્સ બળ. ત્યાંથી શરૂઆત થાય છે. શરૂઆતમાં એને સીધી આ વસ્તુ તમને સમજાવેલી છે કે જો ગતિમાન વિદ્યુત ભાર છે એ વી વેગથી ઈ જેટલા વિદ્યુત ક્ષેત્ર અને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતો હોય તો એનું કુલ બળ જે છે એ વિદ્યુતીય બળ વત્તા ચુંબકીય બળ જેટલું થાય. પછી વિદ્યુતીય બળ એટલે ક્યુ ઈ અને ચુંબકીય બળ એટલે ક્યુ વી ક્રોસ બી. ત્યાંથી આ સમજાવેલું છે. પછી આની વાત તમને કરેલી છે. આની માટે 3 થી 4 મુદ્દા સમજાવેલા છે કે ભાઈ આ ક્યુ વી ક્રોસ બી જે છે એ ચુંબકીય બળ છે બરાબર. ક્યારે શૂન્ય થાય ક્યારે મહત્તમ થાય એવા 2-3 કિસ્સા આપેલા છે. એટલે જો આ પ્રશ્ન તમને પૂછાય લોરેન્સ બળની સમજૂતી આપો તારવણી તમને આપેલી નથી એટલે આપવાની જરૂરી નથી. તમારે જે ટેક્સ્ટ બુકમાં છે પેજ નંબર 134 ઉપર લોરેન્સ બળ શરૂ થાય છે બરાબર. ત્યાંથી શરૂ કરીને પછી આ સૂત્ર પછી તમને 3 કે 4 મુદ્દા આપેલા છે બરાબર જે મેં અહીંયા પહેલા જ સમજાવી દીધા હતા. કેમ કે આ મુદ્દા જે છે એ શેની માટે હતા આ ચુંબકીય બળ માટે હતા એટલે મેં પહેલાં તમને સમજાવી દીધા. પણ લખવાનું તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે છે બરાબર. એટલે ટેક્સ્ટ બુક પ્રમાણે પેજ નંબર 134 ઉપરથી જ્યાંથી શરૂ થાય છે લોરેન્સ બળ એ પ્રમાણે તમે લખો. પછી 3 કે 4 મુદ્દા જે આપેલા છે એ તમારે લખવાના છે. આગળ પછી તમને ટેક્સ્ટ બુકમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ બરાબર છે એનું સીજીએસ એકમ ને ગાઉસ ને એ આપણી જાણકારી માટે છે જે એમસીક્યુમાં કે એમાં આપણને કામ લાગે. એટલે થિયરીમાં લખવાની જરૂર નથી. થિયરીમાં તમારે અહીંયાથી શરૂ કરી અને આ જે 3-4 મુદ્દા ટેક્સ્ટ બુકમાં સમજાવેલા છે ત્યાં જ સુધી બરાબર. અને ટેક્સ્ટ બુક પ્રમાણે લખજો. જે મેં અહીંયા કીધું એ જ બરાબર લખેલું છે પણ મેં શોર્ટમાં શોર્ટમાં સમજાવ્યું નથી પણ શોર્ટમાં લખ્યું છે બરાબર. બાકી સમજાવું છું તો ક્યારનો. એટલે વ્યવસ્થિત આખો ટોપિક જે છે લોરેન્સ બળવાળો વ્યવસ્થિત જોઈ લેજો. એની અગાઉ આપણે જે કાંઈ શીખ્યા એ ફક્ત મારી પ્રસ્તાવના હતી તમને એવું સમજાવવા માટે કે હવે ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે. એટલે લોરેન્સ બળમાં મેં કીધું એમ જેટલું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલું જ તમારે લખવાનું છે. બાકીનું આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે યાદ રાખવાનું છે. તો વ્યવસ્થિત ટોપિક જોઈ લેજો.
હવે મેં કીધું એમ આપણે ચેપ્ટરમાં ચુંબકીય બળ તરફ આગળ વધીએ છીએ, એટલે હવે એ સમજવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા કેટલું ચુંબકીય બળ લાગે, એની માટે આપણે વિવિધ કિસ્સાઓ જોઈશું. તો ફરીને કહું છું, વ્યવસ્થિત આ જોઈ લેજો. મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર, નવા ટોપિક સાથે. થેન્ક યુ.